તો કડીની પેટા ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે કડીમાં સભા કરી। પેટા ચૂંટણી જીતવા કોંગ્રેસે કમર કસી છે। જ્ઞાનીબેન સહિતના નેતાઓએ જાહેર સભા કરી હતી। તો કડીમાં પ્રચારનો પ્રારંભ અને જ્ઞાનીબેન સિવાય અન્ય કોંગ્રેસના નેતાઓએ જે છે તે પ્રચારનો પ્રારંભ કરતા એક સભા ગજવી હતી। કોંગ્રેસે કડીમાં સભા યોજાઈ। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, કડીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા, કોણ કોણ ઉપસ્થિત રહ્યું જ્ઞાનીબેન સિવાય? महत्वनी बात है कि जे प्रकारे 4 पार्टी जंग कही शकाय ते प्रकारनी स्थिति कड़ी जोवा मळी रही छे। भाजप वर्सेस कांग्रेस નું લડી હવે બે પાર્ટી જે છે નવી છે અત્યારે પેટા ચૂંટણીમાં જોડાવે છે અને બંને પાર્ટીઓ ફોર્મ ભરવા જવાની છે ત્યારે કોંગ્રેસને ભાજપ બંને પોતાના ઉમેદવારો જાહેર ન કર્યા પરંતુ કોંગ્રેસની વાત કરીએ। જી પાયલ, આભાર તમામ વિગતો માટે।